કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 19/5/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે તમે બધા જ જાણો છો, મંગળવારે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો આજે દિવસ. હનુમાન દાદા આજે બધું જ મંગળ કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, બજારમાં ગઈકાલે નીચે ગયું, રિકવર થયું, ફ્લેટિશ મોડમાં બંધ જોવા મળ્યું, એફઆઈઆઈની એક્ટિવિટી સુધરતી જોવા મળી રહી છે, પણ ભરમાતા નહીં. હજુ 2 દિવસ એફઆઈઆઈને ફરીથી હજુ બાઇંગમાં આવવા દો, પછી જ એના ઉપર થોડો કોન્ફિડન્સ ઊભો કરજો. ત્યાં સુધી હજુ એફઆઈઆઈ ઉપર કોઈ પણ જાતનો કોન્ફિડન્સ ઊભો કરવાની જરૂર નથી, કારણ કે એફઆઈઆઈ આ લગભગ 5મી 6ઠ્ઠી વાર એવું બન્યું છે કે 2 દિવસ 3 દિવસ બાઇંગમાં આવી અને પછી પાછું નેટ સેલરમાં આવી જતા હોય છે. તો મિત્રો, એક એવો મહિનો આવવો જોઈએ, જેમ કે મે મહિનો હોય, જૂન મહિનો હોય, જુલાઈ મહિનો હોય, એક એવો આખો મહિનો આવવો જોઈએ કે જ્યારે એફઆઈઆઈ સતત લેવાલ હોય. સતત લેવાલ મીન્સ કે નેટ લેવાલ. નેટ લેવલ કેવી રીતે કહેવાય કે દાખલા તરીકે 50,000 કરોડ રૂપિયાનું એમણે વેચાણ કર્યું મે મહિનામાં, અને એ જ મે મહિનામાં એમણે ઓન એન એવરેજ 58,000 કરોડની ખરીદારી કરી. તો 50,000નું જે સેલ કરેલું છે એની સામે 58,000 કરોડની એમણે મે મહિનામાં ખરીદારી કરી કેશ માર્કેટમાં, એટલે નેટ લેવલ 8,000 કરોડનું થાય. એ છેલ્લા ઘણા સમયથી જોવા જ નહીં મળ્યું. નેટ લેવલ, નેટ વેચવાલ જ જોવા મળ્યું છે. એટલે એવો કોઈ મહિનો આપણને આવવો જોઈએ તો ભરોસો બેસે, બાકી ભરોસો રાખવાની કંઈ જરૂર નથી. નિફ્ટી અને સેન્સેક્સમાં સેન્ટિમેન્ટલ ઇફેક્ટ એફઆઈઆઈ દ્વારા થતી હોય છે, પણ એ પણ જો કોન્સ્ટન્ટલી બાઇંગ માટે એગ્રી થતા હોય તો. બાકી ઉથલાવી દે, નીચે ફેંકી દે, એ પદ્ધતિ એમની પહેલેથી ચાલતી આવી છે. બીજું મિત્રો, ક્યારેક ઉબડ-ખાબડ બજાર છે, ક્યારેક સ્ટેટમેન્ટ સારું આવી જાય છે, ક્યારેક કહે છે કે નહીં માનો તો યુદ્ધ કરી દઈશું. આ સાલું આમ છેલ્લા 3 મહિનાથી ગતકડું ચાલ્યું છે. 3જા મહિનાની 28 તારીખથી આ યુદ્ધનું જ્યારથી ચકેડું ચાલુ થયું છે ત્યારથી આ લોકો જપ ખાવાનું નામ લેતા નથી. આમ બોલે, પેલો બોલે. અરે ભાઈ, એક સ્ટેટમેન્ટમાં તો એવું પણ આવેલું છે કે આ જે ઈરાન સાથે યુદ્ધ થયું, ચાલુ થયું, ત્યારથી અત્યાર સુધી 350 જેટલા ટ્રેડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યા છે. આવું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તો એ સાચું છે કે ખોટું એ હજુ પુરવાર થયું નથી, પણ એની તપાસ ચાલુ છે. ખરું મિત્રો? એટલે આમાં ક્યાંક મેનિપ્યુલેશન પણ જોવા મળી શકે, પરંતુ આ બધી વસ્તુઓ પુરવાર થયા વગર કશું જ કહી શકાય નહીં. હવે આપણે જઈએ મેન મુદ્દા ઉપર મિત્રો. તો ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. આજે કઈ કઈ કંપનીઓના રિઝલ્ટની અસર જોવા મળશે એ પણ જોઈ લઈશું. સોના ચાંદીમાં કેવી આગળ જતા કેવી મુવમેન્ટ રહી શકે છે એના ઉપર પણ નજર નાખીએ. પણ પહેલાં જોઈ લઈએ નિફ્ટી ગઈકાલે 6 અંકના વધારા સાથે 6 અંક 23,649 અંક બંધ જોવા મળી ફ્લેટિશ મોડમાં. સેન્સેક્સ પર મિત્રો 77 અંકના વધારા સાથે 75,315 અંક બંધ જોવા મળ્યો. હવે વાત કરીએ એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટીની. તો એફઆઈઆઈએ મિત્રો 2813 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ એણે પણ હાથથી હાથ મિલાવી કે લાય તાણ હું મારા ભાઈબંધના અંગાથી હું એ લઉં, તો એણે બી 2682 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને? એટલે બંને જણા નેટ લેવલ હતા ગઈકાલે. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરીએ. તો ગ્લેન્ડ ફાર્મા 15.4% તેજી, જીઈ શિપિંગ, ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કોર્પોરેશન
10.6% તેજી. કોફોર્સ 5.2%, આઈટી કંપની છે મિત્રો. પરસિસ્ટન્ટ સિસ્ટમ 5.2% તેજી. ઓરેકલ ફાઇનાન્શિયલ 4.4% તેજી. ટેક મહિન્દ્રા 4.3% તેજી. ગઈકાલે આઈટી સેક્ટર જબરદસ્ત દોડતું જોવા મળતું હતું મિત્રો, નીચેથી રિકવર કરતું જોવા મળતું હતું આઈટી સેક્ટર. તમે ધ્યાન દઈને જોયું હોય તો લગભગ મેં તમને અત્યારે હાલ 4 નામ દીધા: કોફોર્સ, પરસિસ્ટન્ટ સિસ્ટમ, ઓરેકલ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા. આ બધી જ કંપનીઓ આઈટી કંપનીઓ છે અને નીચલા લેવલથી અપ સાઈડ દોડતી જોવા મળી રહી હતી. સોલર ઇન્ડસ્ટ્રીઝ મિત્રો 4.1%ની તેજી. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો ગઈકાલે મિત્રો ઘટનારા શેરોમાં જૈન રિસોર્સિસ 18.1% નીકળી ગયો. અંબર એન્ટરપ્રાઇઝ 15.6% નીકળી ગયો. ગઈકાલે મેં તમને કહ્યું હતું કે રિઝલ્ટની અસર આવશે, હલચલ જોવા મળી શકે છે, ક્યાંક ને ક્યાંક કોઈ પેરામીટરમાં ઉણા ઉતર્યા હશે, એટલા માટે એમને તોડવામાં આવ્યા. કેઈસી ઇન્ટરનેશનલ 11.1%ની મંદી. એલેમ્બિક ફાર્મા 7.6% નીકળી ગયો. હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ 7.5% નીકળી ગયો. ગેલેન્ટ ઇસ્પાત 7.5% નીકળી ગયો અને સીઈ ઇન્ફોર્મેશન 7.4% નીકળી ગયો. હવે મિત્રો આ વાત થઈ ગઈ ગઈકાલના બજારની. હવે આજે બજારમાં ઉબડ ખાબડ વાળું બજાર છે મિત્રો. ક્યારેક કંઈક સમાચાર આવે છે, ક્યારેક કંઈક સમાચાર આવે છે. સમાચારોનું કંઈ નક્કી નથી કે સાલું સારા આવશે કે ખરાબ આવશે, પણ આપણે એક વસ્તુની ગાંઠ બાંધી લેવાની કે જ્યારે કોઈ સારી કંપનીનો ભાવ નીચા ભાવે મળે છે તો યુ કેન ટેક બાઇંગ પોઝિશન ફોર એ લોંગ ટર્મ. ખ્યાલ આવી ગયો મિત્રો? તમે તમારી બાઇંગ પોઝિશન તમે લોંગ જર્ની માટે, ક્યાંક આપણને એવું લાગે કે સંતોષકારક ભાવ આવી ગયો છે નીચે, આપણે આમાં લઈને બેસી રહીએ તો ગભરાવાની જરૂર નથી. બજાર ખૂબ સારું છે આગળ જતા મિત્રો 2030-2035માં તો 30,000, 35,000, 40,000, 50,000 નિફ્ટી પણ થઈ શકે છે. તો મિત્રો સોના ચાંદીની વાત કરીએ તો સોનું અને ચાંદી મિત્રો લગભગ 9%નું જે ડ્યુટી લગાવ્યા પછી જે તેજી થઈ, એ તેજી અત્યારે સોનું લગભગ 1,63,000ની આસપાસ ચાલે છે અને ચાંદી લગભગ 2,80,000ની આસપાસ ચાલે છે. આ દેખાડી રહ્યું છે મિત્રો કે ગમે ત્યારે કોઈ એવા સારા ન્યૂઝ આવી જાય તો ચાંદી પાછી 3 લાખને પાર કરી દેશે અને સોનું પણ મિત્રો 1,70,000 તરફની દોટ મૂકતું જોવા મળી શકે છે. કન્ડિશન છે મિત્રો કે આ લોકોને, કારણ કે સોનું એ હંમેશા પ્રિશિયસ મેટલ એટલે કે કિંમતી ધાતુઓમાંની એક ધાતુ, એને લોકો પોતાના સેફ હેવન તરીકે યુઝ કરે છે. બધા દેશો, મોટા દેશો, એમની સેન્ટ્રલ બેન્કો સેફ હેવન તરીકે સોનાને મૂકી રાખે છે, ખરું ને? એટલે સોનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. એટલે આ લાંબા ગાળા માટે ખૂબ સારું. મિત્રો એસ્ટ્રાલનું એક રિઝલ્ટ આવ્યું છે, માર્જિનમાં વધારો, એબિટામાં વધારો, એટલે એસ્ટ્રાલના શેર ઉપર આજે હલચલ જોવા મળી શકે છે. એસ્ટ્રાલ પોલી, ઓકે. પછી એફઆઈઆઈની વાપસી થયેલી છે 2-3 દિવસથી મિત્રો, પણ મેં તમને કહ્યું એ પ્રમાણે આખા મહિનામાં નેટ લેવલ થાય તો જ એમાં કંઈક પોઝિટિવિટી દેખાઈ રહી છે એવું લાગે, બાકી બહુ જ વિશ્વાસ કરવાની જરૂર નથી. ઈરાન માટે નવો પ્રસ્તાવ મિત્રો બજારમાં રિકવરી લઈને આવી ગયો છે અત્યારે, પણ ક્યારે શું થઈ જાય પાછું નક્કી રહેતું નથી. બીજી એક કંપનીનું નામ દઉં મિત્રો તો ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, આઈજીએલનું પણ રિઝલ્ટ આવી ગયું છે. માર્જિનમાં ઘટાડો, એબિટામાં ઘટાડો, બધા પેરામીટર્સ એમના નેગેટિવ સાઈડ બતાવી રહ્યા છે, એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. એપકોન્સ ઇન્ફ્રાનું રિઝલ્ટ થોડું ખરાબ આવેલું છે. એપકોન્સ ઇન્ફ્રા મિત્રો રિઝલ્ટમાં દાટ વાળ્યું છે, એમણે નફામાંથી નુકસાનમાં આવ્યા છે. સેલ્સ મિત્રો 3200 કરોડથી ઘટી અને 2600 કરોડ થઈ ગયું છે. એટલે આપણે નહીં કહેતા દેશી ભાષામાં કે દાટ વાળીને બેસી ગયા, એના જેવું થયું છે. આ ભાઈએ દાટ વાળ્યું છે.
હવે ક્રૂડ ઓઇલવાળા જે સ્ટોક્સ છે એના ઉપર થોડું ધ્યાન રાખવાનું. જ્યારે પણ ડીપ મળે ત્યારે ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી તમારે હંમેશા ભેગા કરતા રહેવાના, બરાબર ને. 260 270ની વચ્ચે ઓએનજીસીનું બાઇંગનું લેવલ સારું છે અને 470 475ની આસપાસ ઓઇલ ઇન્ડિયાનું લેવલ પણ સારું કહી શકાય. બીજું મિત્રો કે મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખતા રહેજો. મેટલ સ્ટોક્સ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. ઘટાડો આવે છે પણ પાછો વધારો પણ એટલો જ જબરદસ્ત આવતો હોય છે. એટલે મેટલ સ્ટોક્સ ક્યાંક ને ક્યાંક તમને અમુક સ્ટોક્સ જેમ કે સેલ, એનએમડીસી આવા સ્ટોક્સ તમને કમાઈને આપી શકે છે, પણ ડીપમાં તમારે ભેગા કરવાના. મેં તમને પહેલાં પણ કહ્યું છે કે હિન્દાલ્કો તમે 1000ની અંદર હતો ત્યારે પણ કહ્યું હતું કે આ લેજો અને આ લાંબા ગાળા માટે છોતરા કાઢી નાખવાનું છે. 1200, 1400, 1500, 2000, 3000 લાંબા ગાળા માટે આવા પણ ભાવ આવી શકે મિત્રો. હિન્દાલ્કો ખાસ ધ્યાન રાખવું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. કોઈ પણ સ્ટોક્સ મિત્રો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા ફાયદા માટે રહેશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.